સાથે આવતીકાલે આરબીઆઈની ક્રેડિટ પોલિસી આવવાની છે અને આ પહેલાં CNBC TV 18 દ્વારા અર્થશાસ્ત્રીઓનો એક પોલ કરવામાં આવ્યો હતો. આ પોલમાં શું વિગતો સામે આવી રહી છે તેના પર માહિતી આપવા મારી સાથે જોડાઈ રહ્યા છે મારા સહયોગી ચાંદની શુક્લા. જી ચાંદની, જણાવો શું પોલમાં બહાર આવ્યું છે? જી, ખાસ કરીને આ પોલિસી પર એટલા માટે નજર રહેશે. જીડીપી નંબર્સ જે રીતે આવ્યા અને માર્કેટમાં એક રિએક્શન જોયું હતું, તો ત્યારબાદ હવે Q2 જીડીપીની જે નંબર્સ આવ્યા છે તો રેટ સાયકલ ઝડપી થશે કે નહીં, સૌથી પહેલાં આ જે છે એક સર્વે કરવામાં આવ્યો હતો. તો અહીંયાથી લગભગ મેજોરિટી માની રહ્યા છે, 70% એવું માની રહ્યા છે કે કોઈ નહીં થાય, અહીંથી સાયકલ ઝડપી નહીં થાય, અને 30% માની રહ્યા છે હજુ પણ એમને આશા છે કે રેટ સાયકલ જે છે અહીંયાથી આપણને ઝડપી બનતી દેખાશે. આ સિવાય જે છે 6 ડિસેમ્બરે વ્યાજ કાપ આવશે કે નહીં, એટલે જે પોલિસીમાં જાહેરાત થવાની છે એનો મુખ્ય જે મુદ્દો છે કે દરોમાં કાપને લઈને કોઈ નિર્ણય આવશે, દરોમાં કાપ આવશે કે નહીં, તો અહીંયાથી સંપૂર્ણપણે માની રહ્યા છે કે દરોમાં કાપ નહીં આવે. આ ઉપરાંત બીજો જે સર્વે હતો, પહેલો વ્યાજદર કાપ ક્યારે આવશે, તો હવે જ્યારે આ પોલિસીમાં અનાઉન્સમેન્ટ નહીં થાય તો ક્યારે આવી શકે છે? મોસ્ટ ઓફ માની રહ્યા છે ફેબ્રુઆરી 2025માં, 90% એવું માની રહ્યા છે અર્થશાસ્ત્રી, અને માત્ર 10% માની રહ્યા છે કે એપ્રિલ 2025ની જે પોલિસી આવશે ત્યારે આપણને દરોમાં કાપ દેખાઈ શકે છે. સાથે જ આ સાયકલ જે છે ખાસ કરીને વ્યાજદર કાપ કેટલો આવશે હવે, તો 50 બેસિસ પોઈન્ટ સુધીનો, એટલે અહીંયા ઓલમોસ્ટ 50-50 મત બનતો દેખાઈ રહ્યો છે, અને 75 બેસિસ પોઈન્ટ સુધી જે છે એ પણ 50% લોકો માની રહ્યા છે, એટલે કે અર્થશાસ્ત્રીઓ માની રહ્યા છે. તો હવે બીજો પ્રશ્ન એ આવતો દેખાઈ રહ્યો છે, રેટ કટની સાથે આરબીઆઈ CRRમાં કેટલો કાપ કરશે એ ઘણું મહત્વનું રહેશે, જે હાલ 4.5% પર છે. તો કોઈ ફેરફાર નહીં કરે એવું 50% માની રહ્યા છે. 25 બેસિસ પોઈન્ટ સુધીનો CRR કટ કરવામાં આવશે એ 10% માની રહ્યા છે, અને 50 બેસિસ પોઈન્ટ સુધીનો પણ CRR કટ થઈ શકે છે એ 40% માનતા દેખાડી રહ્યા છે. સાથે જ FY25 જીડીપીનું જે અનુમાન છે 7.2%, ત્યાંથી એમાં કોઈ બદલાવ થશે કે નહીં, તો એ અનુમાન ઘટાડી 6.8%થી 7.1% થશે એ માત્ર 10% માની રહ્યા છે, પરંતુ ઘટાડીને 6.4%થી 6.7% થશે એ 70% માની રહ્યા છે, અને 6થી 6.3% થઈ શકે છે ઘટાડીને એવું માત્ર 20% માની રહ્યા છે. અન્ય જે અહીંયાથી અર્થશાસ્ત્રીઓનું જે અનુમાન લેવામાં આવ્યું હતું એ FY25 CPIનું જે અનુમાન છે એમાં કોઈ બદલાવ થશે કે નહીં, જે હાલ 4.5% પર છે. કોઈ ફેરફાર નહીં થાય CPI અનુમાનમાં, 10%નું માનવું છે. વધારીને 4.6થી 4.7% કરવામાં આવશે એ 40% માની રહ્યા છે, અને હજુ પણ વધારીને 4.8%થી 4.9% કરવામાં આવશે એ 50% આપણને માનતા દેખાડી રહ્યા છે. સાથે જ જે અનુમાન અહીંયાથી જે પોલમાં આવતું દેખાડી રહ્યું હતું અન્ય, તો આરબીઆઈ ગવર્નરનું ભાષણ, કારણ કે હંમેશા આપણે કહીએ છીએ કે કમેન્ટ્રી પણ મહત્ત્વની રહેશે. ડોઇશ કમેન્ટ્રી રહેશે, મોટાભાગના એવું માની રહ્યા છે 70%, હોકિશ રહેશે 10% માની રહ્યા છે, અને સરભરેલ ન્યુટ્રલ જે છે એ કમેન્ટ્રી અહીંયાથી ગવર્નરની રહી શકે છે 20%નું માનવું છે. અને ત્યારબાદ છેલ્લે જાણીએ કે અન્ય અપેક્ષાઓ પોલિસી પાસેથી શું બનતી દેખાડી રહી છે. તો CRR સિવાય પણ લિક્વિડિટી પગલાં લઈ શકે છે. આ સાથે જ બીજી અપેક્ષા છે કે કાયમી પગલાં નહીં લે, ખાલી થોડા સુધારા પણ અહીંયાથી થઈ શકે છે. OMOમાં જોઈએ તો અથવા તો VRR લિક્વિડિટી ઓપરેશન થઈ શકે છે. આ પણ એક અપેક્ષા પોલિસી પાસેથી બનતી દેખાડી રહી છે. તો ખાસ મહત્વનું એટલા માટે રહેશે આ પોલિસી, જીડીપી નંબર્સ જે રીતે આવ્યા છે, માર્કેટમાં જે રિએક્શન છે, ત્યારબાદ હવે જોવાનું રહેશે કે પોલિસીમાં શું અનાઉન્સમેન્ટ કરવામાં આવશે. જી ચાંદની, તો ઘણો આભાર તમારો મારી સાથે જોડાવા બદલ. આરબીઆઈની પોલિસી કાલે સવારે 10 વાગે રજૂઆત થશે, તો આપણે ફૂલ ધ્યાન ત્યાં રહેશે. આ વખતની કમેન્ટ્રી અને સ્ટાન્સ હવે કયો લેવાય છે, જે જીડીપીના એક લોઅર નંબર્સ આવ્યા છે એના પર જોતાં આપણે ઘણું બધું અહીંયા એક્સપેક્ટ કરી રહ્યા છીએ.